તમામ સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે અત્યારે ગુજરાતના કયા વિસ્તારોની અંદર તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેનો જોવા મળી રહ્યો છે ભયંકર વરસાદ। તોફાની વરસાદ રાજ્યમાં શરૂ થયો છે દોસ્તો। આગામી કલાકોને લઈ ગુજરાતના આ જિલ્લાના લોકો ઘરની બહાર નીકળતા પહેલા આજના આ વિડીયોને દોસ્તો તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે રાજ્યમાં આ વરસાદી રાઉન્ડ માત્ર વરસાદ જ નહીં પરંતુ તોફાન સાથેનો જોવા મળશે। આપણે જાણીએ કે આજની રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની ગાજવીજ સાથેની આગાહી છે, એવામાં અત્યારે કઈ જગ્યાએ વરસાદ ખાબકી રહ્યો છે। તો બીજી તરફ ગુજરાત ઉપર દોસ્તો આજથી આવતીકાલની અંદર નવું એક લો પ્રેશર બરાબર ગુજરાતના વાતાવરણમાં આવશે ને જેના કારણે ગુજરાતની અંદર આગામી 24 કલાકની અંદર શરૂ થશે મેઘ તાંડવનો વરસાદ। તો બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર પણ બની ગયું છે। આવનારા દિવસોમાં ઉપરા છાપરી વરસાદી સિસ્ટમો આવવાના કારણે ગુજરાતની અંદર કઈ તારીખે રાજ્યના કયા જિલ્લામાં કેવા વરસાદની સંભાવના, અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી તરફથી દોસ્તો રાજ્ય માટે 18 થી લઈ 23 ઓગસ્ટ સુધીની જે ભયંકર વરસાદની આગાહી કરીને જેમાં કેટલા ઇંચ સુધીના વરસાદો પડે, આ તમામ અપડેટો એક પછી એક જાણીએ। પહેલા તો દોસ્તો તમે અમારી આ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા તો અમે તમને દોસ્તો અત્યારે જોઈ શકો છો ભારતનું સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો જેમાં બંગાળની ખાડીમાં હવામાન વિભાગની કહેવું હતું કે આવતીકાલે 18 ઓગસ્ટના દિવસથી લઈ નવું એક લો પ્રેશર ફરી બંગાળની ખાડીમાં બની જશે, પરંતુ અત્યારે જ આંધ્રપ્રદેશ અને ઓડિશાના કાંઠાના ભાગોમાં દોસ્તો નવી વરસાદી સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે અને આવનારા દિવસોની અંદર આ વરસાદી સિસ્ટમ પણ ગુજરાતના વાતાવરણમાં આવશે। પરંતુ અત્યારે જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી છે તે મધ્યપ્રદેશના ભાગોમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં જોવા મળી રહી છે અને આ સિસ્ટમ તો અરબી સમુદ્રની અંદર પણ એક સિસ્ટમ જોવા મળી રહી છે। આમ બે સિસ્ટમોની અસરને કારણે અને બંગાળની ખાડીથી અરબી સમુદ્ર વચ્ચેનો એક મોટો સિયર ઝોન જામ્યો ને જેને જોતા 2-3 સિસ્ટમોના કારણે અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર સાંજ દરમિયાન ભયંકર ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં જોવા મળ્યો ભારે વરસાદ, જેમાં જૂનાગઢની અંદર દોસ્તો સાંજ દરમિયાન અમુક સેન્ટરોની અંદર તીવ્ર મેઘ ગર્જના સાથેના વરસાદ પડ્યાના સમાચાર તો દ્વારકા જામનગર લાગુના જેમાં પણ તમે મોવાન આજુબાજુના ભોપાલકા કલ્યાણપુર આ સાથે ભાટિયાથી લઈ દ્વારકાના પોરબંદર ભોગાતના અંદરના કાંઠાના દરિયાની અંદર એવી વીજળીના કડાકાને ભડાકા થતા જોવા મળ્યા। તો મોરબીના કુડાથી લઈ જામનગરના કેટલાક છૂટા છવાયા વિસ્તારોમાં દોસ્તો વરસાદ કરતા આકાશની અંદર આ વખતે અત્યારે ગાજવીજ વધુ જોવા મળી રહી છે। વરસાદની માત્રા 1-2 કલાક સુધી અમુક વિસ્તારોમાં ધોધમાર પણ જોવા મળી છે ને જેમાં અત્યારે તમે જોઈ શકો છો આ ગાજવીજનું પ્રમાણ મોડી સાંજ દરમિયાન મોરબી આ સાથે અન્ય જે મહેસાણા આ સાથે પૂર્વ ગુજરાતના એમાં પણ મહીસાગર અરવલ્લીના વિસ્તારો અને સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્ર ઉપર અત્યારે જોવા મળી રહ્યું છે। આપણે તમામ અપડેટો મેળવીએ પહેલા તો સૌથી પહેલા એ જાણી લઈએ અત્યારે દોસ્તો ગુજરાત હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે। આગાહીમાં બદલાવ થઈ ચૂક્યો છે અને આવનારી 3 કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લાઓ માટે વરસાદનું કેવું એલર્ટ આપવામાં આવ્યું તે જોઈ લઈએ। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો દર 3 કલાકે ગુજરાત રાજ્યની અંદર જે તાત્કાલિક આગાહી આપવામાં આવે છે જેમાં આવનારી કલાકોની અંદર તમે જોઈ શકો છો તાત્કાલિક ઇમરજન્સી આગાહીમાં 3 કલાકની ટૂંકા ગાળાની આગાહી, જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદના કેટલાક વિસ્તારોની અંદર હવામાન વિભાગે દોસ્તો રેડ એલર્ટ વાળું સિગ્નલ જાહેર કર્યું છે। તો અત્યારે દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબીના વિસ્તારોથી લઈ જૂનાગઢના કેટલાક વિસ્તારો તો આ સાથે પૂર્વ ગુજરાતની અંદર સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ આ સાથે જ ખેડા, આણંદ, વડોદરાથી માંડી દોસ્તો પૂર્વ ગુજરાતના પંચમહાલ, છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાતના તમામ સુરત, નવસારી, વલસાડના જિલ્લાથી લઈ ઉત્તર ગુજરાતના પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠાથી મહેસાણા, ગાંધીનગર, અમદાવાદથી લઈ સૌરાષ્ટ્રની અંદર દોસ્તો ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આટલા વિસ્તારોની અંદર હવામાન વિભાગે દોસ્તો અતિ ભારે વરસાદવાળી ઓરેન્જ એલર્ટની આગાહી આપી છે। કચ્છની અંદર પણ એમાં વધુ પડતી સંભાવના, અખાત અને દરિયાના વિસ્તારોની અંદર
જ્યાં ભારે વરસાદ પડવાનું અત્યારે યલો એલર્ટ ગુજરાત હવામાન વિભાગે આગાહીમાં કર્યું છે। પરંતુ દોસ્તો આ વરસાદની હવામાનની આગાહીની અંદર હવામાન વિભાગે જે પણ વિસ્તારોની અંદર દોસ્તો થંડરસ્ટોર્મ બને તે વિસ્તારોની અંદર તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેનો વરસાદ પડી શકે, તો બીજી તરફ અમુક વિસ્તારોની અંદર 30 થી 40 કિલોમીટરની ઝડપના પવન ફૂંકાવા સાથેના વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તમે જોઈ શકો દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, અરવલ્લી, મહીસાગર આ તમામ વિસ્તારોની અંદર હજુ પણ ગાજવીજ થતી જોવા મળી શકે ને જેમાં આજની દોસ્તો રાત્રિથી આવતીકાલની દરમિયાન હજુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આટલા જિલ્લાઓ માટે હવામાન વિભાગે તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટો। તો અન્ય સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદરથી ઉત્તર ગુજરાત અને તે લાગુના મધ્ય દક્ષિણ ગુજરાતના ભાગો માટે અત્યારે લેટેસ્ટ આગાહીની અંદર દોસ્તો ભારે વરસાદના યલો એલર્ટો ગુજરાતના જિલ્લાઓમાં આપી દીધા। અને હવે પછી દોસ્તો આપણે આગામી કલાકોની અંદર જેમાં આવનારી કલાકોથી લઈ આજ રાત્રિ દરમિયાન તો બીજી તરફ 18, 19 અને આવનારા દિવસોની આગાહી ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો ગુજરાત ઉપર અત્યારે હજુ પણ વરસાદી વાદળોની જે ગતિવિધિ ધોધમાર શરૂ છે ગાજવીજ સાથેની એ ધીમે ધીમે રાજ્યના ઘણા જ વિસ્તારોમાં વધતી જોવા મળી રહી છે। ગુજરાત અત્યારે દોસ્તો વરસાદી વાદળોથી ઘેરાણું છે અને જેને જોતા તમે જોઈ શકો છો અમે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગરના કાંઠાના ભાગોમાં વાદળાઓ એન્ટ્રી મારી રહ્યા છે, તો પોરબંદર, દ્વારકા, જામનગરથી લઈ કચ્છના પણ એમાં પણ ગાંધીધામ, રાપરથી લઈ જોઈ શકો આ વિસ્તારોમાં આકાશમાં વાદળોનું વહન ભારે વધી રહ્યું છે। જોકે દોસ્તો તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદ જેવો દેખાય તેવો નથી, વધુ પડતી ગાજવીજ જોવા મળી રહી છે। તેમ છતાં પણ તમે આવનારી કલાકોની આગાહીમાં જોઈ શકો છો જેમાં આજની રાત્રિથી આવનારી કલાકોની અંદર હજુ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે, જેમાં વાતાવરણીય અસ્થિરતાના કારણે કચ્છ લાગુના બનાસકાંઠા આજુબાજુના થરાદથી માંડી અને તમે જોઈ શકો સાબરકાંઠાના પાલનપુર, આબુ રોડ આ સાથે જ ખેડબ્રહ્મા, ઈડરથી લઈ રાજસ્થાનના ભાગોથી માંડી અને દોસ્તો મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરથી લઈ મધ્ય ગુજરાતના છૂટા છવાયા ભાગોમાં આવનારી કલાકોમાં ધોધમાર વરસાદની સંભાવના રહેશે। સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો દોસ્તો જેમાં દ્વારકા, જૂનાગઢ, બોટાદ, અન્ય ગીર સોમનાથ અને એ લાગુના પોરબંદરના છૂટા છવાયા ભાગોમાં હજુ ધોધમાર વરસાદ આવનારી કલાકોમાં પડે તેવી સંભાવના છે, જેમાં રાત્રિ દરમિયાન વરસાદની અસ્થિરતાના કારણે તમે જોઈ શકો છો મોરબી આજુબાજુના કચ્છના કુડા, માળિયા, હળવદ, ધાંગધ્રાથી લઈ ડસાડા આ સાથે જ સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો, મોરબી, મહેસાણા, પાટણથી માંડી અને દોસ્તો બનાસકાંઠાના કેટલાક થરાદ, સુઈગામ, દિયોદરના છૂટા છવાયા વિસ્તારોમાં તીવ્ર મેઘગર્જના સાથેનો વરસાદ આવનારી કલાકોમાં પડે તેવી સંભાવના। દોસ્તો આ સાથે રાત્રિ દરમિયાન વરસાદની ગતિવિધિ હજુ પણ મહેસાણા આજુબાજુના વિરમગામ આજુબાજુથી ડસાડાથી કડી, માણસાથી પ્રાંતિજ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગરથી મધ્ય ગુજરાત, અમદાવાદ, ખેડાના આણંદ સુધીના વિસ્તારોમાં જોવા મળે। આમ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં રાત્રિ દરમિયાન વરસાદી ઝાપટા જોવા મળે તેવી સંભાવના। દક્ષિણી ગુજરાતની અંદર વહેલી સવાર દરમિયાન નવસારી, વલસાડ, સુરતના ભાગોમાં વરસાદનું જોર વધે તેવી સંભાવના છે અને અમે તમને દોસ્તો અહીં અમેરિકન મોડલ આધારિત આગાહી દેખાડી રહ્યા છીએ અને જેમાં આગામી કલાકોની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીથી દક્ષિણી ગુજરાત અને જેમાં ખાસ હજુ જામનગર, ગાંધીનગર, ગાંધીધામ આ સાથે જ અહીં ખંભાતના અખાતથી કચ્છના અખાત આજુબાજુના વિસ્તારોની અંદર વરસાદની હળવા મધ્યમથી ભારે પ્રકારની ગતિવિધિ જોવા મળી શકે છે। આવતીકાલે દોસ્તો વરસાદી સિસ્ટમ જે મધ્યપ્રદેશ ઉપર છે તે થોડી વધુ આગળ આવી શકે છે ને જેના કારણે 18 ઓગસ્ટની રાત્રિ દરમિયાન ગુજરાત 19 તારીખે આ સિસ્ટમ લો પ્રેશરના ફોર્મમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગો પરથી પસાર થાય અને તમે જોઈ શકો છો 18 તારીખની રાત્રિથી લઈ 19મી ઓગસ્ટ ગુજરાતના દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાથી મહારાષ્ટ્ર માટે અત્યંત ભયંકર બને તેવી સંભાવના છે અને જેને જોતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તે ભાગોમાં 10 ઇંચ કરતાં પણ વધુના વરસાદો સામે આવી શકે છે। 19,
અને 20 તારીખ ગુજરાત માટે દોસ્તો ખાસ સાવચેત રહેજો। આ વિસ્તારોની અંદર ભયંકર વરસાદની ચેતવણીઓ જ અત્યારથી જ આપી દેવામાં આવી છે અને 19, 20 થી 21 તારીખ ગુજરાત માથે જાણે લો પ્રેશર બરોબરનું દોસ્તો કહી શકાય કે વેલ માર્ક પ્રેશરથી પણ ડિપ્રેશનના ફોર્મમાં રાજ્યની અંદર તબાહી મચાવી શકે તે પ્રમાણેનો વરસાદ આપે તેવી સંભાવના। તો બીજી તરફ દોસ્તો અમે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે બંગાળાની ખાડીમાં અત્યારે નવું લો પ્રેશર બન્યું છે તેને લઈને અત્યારે તમે જોઈ શકો છો હવામાન વિભાગે માહિતી આપી છે કે આ સિસ્ટમ હવે પછીની કલાકોમાં જેમાં આગામી 24 કલાકની અંદર બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર ડિપ્રેશનની કેટેગરીમાં મજબૂત થઈ શકે અને તમે જોઈ શકો છો અમે તમને લેટેસ્ટ માહિતી આપી રહ્યા છીએ। બંગાળની ખાડીનું લો પ્રેશર ધીમે ધીમે કાંઠાના મેદાની પ્રદેશો પર આવવાની સાથે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે તો અરબી સમુદ્રની અંદર પણ દક્ષિણી ગુજરાત, ગોવા, કોકણના દરિયાકાંઠે પણ એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને જેને આ બંને સિસ્ટમોના અસરના કારણે આવનારા જેમાં 5 દિવસ સુધી હવામાન વિભાગનું કહેવું છે કે MGO ભારતના ચોમાસા માટે ખૂબ જ પોઝિટિવ છે ને જેને જોતા ગુજરાત સહિત ભારતના ભાગોમાં ઘણા જ રાજ્યોની અંદર અત્યંત ભારે વરસાદ આવનારા 5 દિવસની અંદર નોંધાય તેવી સંભાવના અને તમે દોસ્તો જોઈ શકો છો 18, 19 તારીખથી માંડી 23 ઓગસ્ટ સુધી ગુજરાત હવામાન વિભાગે ગુજરાતના તમામ જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલે તે પ્રમાણેની અત્યારે આગાહીઓ આપી દેવામાં આવી છે। અને વધુમાં દોસ્તો હવે પછી આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી ઉપર નજર કરીએ તો જેમાં પરેશ ગોસ્વામી તરફથી ગુજરાતના વાતાવરણની અંદર આવતીકાલે એટલે કે 18 ઓગસ્ટથી 19 ઓગસ્ટ દરમિયાન બરાબર મધ્યપ્રદેશ ઉપર જે સિસ્ટમ સક્રિય છે તે આવી શકે છે ને જેના કારણે રાજ્યના અમુક સેન્ટરોમાંથી 12 થી 15 ઇંચ સુધીનો વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના કેટલાક કાંઠાના ભાગોમાંથી આવી શકે તો કચ્છની અંદર 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ 18 થી લઈ 24 ઓગસ્ટની વચ્ચે નોંધાઈ શકે તો બાકીના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 7 ઇંચ સુધીના અમુક સેન્ટરોમાંથી વરસાદ પડી શકે। મધ્ય ગુજરાતમાં પણ 6 થી 8 ઇંચ સુધીના અમુક વિસ્તારોમાં વરસાદ પરંતુ આ રાઉન્ડમાં પરેશ ગોસ્વામીની આગાહી છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના કેટલાક આઇસોલેટેડ ભાગોમાંથી 12 થી 15 ઇંચ સુધીનો વરસાદ સામે આવી શકે। બાકી સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની અંદર 5 થી 10 ઇંચ સુધીના વરસાદો પડે તેવું અનુમાન છે ને સાર્વત્રિક વરસાદની ગતિવિધિ રહે। અંબાલાલ પટેલે પણ આ રાઉન્ડમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહીઓ કરી છે ને તેમણે પણ સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદી રાઉન્ડ લાંબા ચાલી શકે છે ને દોસ્તો આવનારી 24 તારીખ સુધી તો વરસાદી સિસ્ટમનો વરસાદ પડશે પરંતુ 26, 27 તારીખે ફરી બંગાળની ખાડીમાંથી નવી સિસ્ટમ આવશે અને તે 31થી લઈ સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસો સુધી વરસાદી રાઉન્ડ આપે તેવું અત્યારે અનુમાન છે।